ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવેલ છે ગોળ કેરીનું અથાણું। આ અથાણું આપણે કઈ રીતે બનાવ્યું છે આવો જાણી લઈએ તેની રીત। સૌપ્રથમ આપણે અથાણામાં નાખવા માટે અથાણાનો મસાલો તૈયાર કરી લેવાનો છે। એના માટે આપણે 300 ગ્રામ જેટલા અહીંયા મેથીના કુરિયા લીધેલ છે। ગેસ ઉપર તેલ ગરમ મૂકી દેવાનું છે। તેલ થોડું ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે હિંગ ઉમેરી દેવાની છે। હિંગ થોડી ગરમ થાય ત્યારબાદ તેમાં કુરિયાને ઉમેરી દેવાના છે અને ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે। આપણે આને હલાવતું રહેવાનું છે। આ રીતે આપણે મેથીના કુરિયાને થોડાક શેકી લેવાના છે। આ રીતે શેકવાથી કુરિયાનો સ્વાદ પણ સારો આવે છે અને કુરિયા કડચા પણ નથી લાગતા। હવે આપણે મેથીના કુરિયા જ્યાં સુધી લાલ રંગ ન પકડે ત્યાં સુધી એને હલાવતું રહેવાનું છે, નહીંતર મેથીના કુરિયા બળી જવાનો ચાન્સ વધારે રહે છે। તો જ્યાં સુધી મેથીના કુરિયા લાલ રંગ ના પકડે ત્યાં સુધી આપણે એને હલાવવાના છે। ફ્રેન્ડ, આ રીતે બનાવેલું અથાણું લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હવે આપણા મેથીના કુરિયા શેકાઈ ગયા છે, માટે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને કુરિયાને ઠંડા પડવા દેવાના છે। કુરિયા ઠંડા પડી જાય ત્યારબાદ એને એક વખત વ્યવસ્થિત રીતે હલાવી લેવાના છે। ત્યારબાદ આપણે એમાં મસાલો કરી લેવાનો છે। મસાલામાં આપણે મીઠું, હળદર, મરચું પાવડર, ઉમેરી અને તેને હલાવી લેવાનું છે। તમે વધુ પડતું સ્પાઇસી ખાતા હોય તો તમે વધુ મરચું એડ કરી શકો છો। આ રીતે આપણો અથાણાનો મસાલો તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એને ઠંડો પાડવા માટે રહેવા દેવાનો છે। હવે આપણે અથાણું બનાવવા માટે કેરી લેવાની છે। કેરીને ધોઈ વ્યવસ્થિત રીતના અને આ રીતે તેના ટુકડા કરી લેવાના છે। તેમાં આપણે 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખી અને તેને હલાવી લેવાના છે। હવે આ કેરીના બટકાને આપણે એક તપેલીમાં 10 કલાક માટે સ્ટોર કરી રાખવાના છે, જેથી કરી અને તેનું તમામ પાણી નીકળી જાય। ત્યારબાદ તેને એક કપડું પાથરી અને આપણે તેને આવી રીતે સૂકવી દેવાના છે। 2 થી 3 કલાક માટે આ રીતના સૂકવી દેવાના છે। સુકાઈ જાય ત્યારબાદ આને એક થાળીમાં કાઢી લેવાના છે। હવે આપણે ગોળ કેરીનું અથાણું બનાવવાનું છે, જેના માટે આપણે આ રીતની બધી તૈયારી કરી લીધેલ છે। કેરીના બટકાની અંદર આપણે મેથીના કુરિયાનો મસાલો ઉમેરી દેવાનો છે અને તેની સાથે મિક્સ કરી લેવાનો છે। ત્યારબાદ તેમાં ગોળ ઉમેરી દેવાનો છે અને તેની સાથે મિક્સ કરી લેવાનું છે। ફ્રેન્ડ, આ રીતે બનાવેલું તાજું અથાણું પણ આપણે પરોઠા, થેપલા, રોટલા સાથે ખાઈ શકીએ છીએ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મજા પણ આવે છે। તો હવે આપણે અથાણામાં થોડાક સ્વાદ માટે અને ટેસ્ટ માટે હળદર, મીઠું, મરચું ઉમેરવાનું છે અને તેને હલાવી લેવાનું છે। જો તમે લોકો વધુ પડતું તીખું ખાતા હોય તો વધુ મરચું પાવડર એડ કરી શકો છો। અહીં આપણે મીડિયમ સાઇઝનું અથાણું બનાવ્યું છે, જેથી ખૂબ તીખું પણ ન લાગે અને ઉનાળામાં હેલ્થ માટે નુકસાન પણ ન કરે। હવે આપણે એમાં ગરમ કરીને તેલ ઉમેરવાનું છે અને તેને હલાવી લેવાનું છે। આ અથાણું આપણે સ્ટોર કરવાનું છે એટલા માટે આપણે તેલનું પ્રમાણ થોડું વધુ રાખશું। તો ફ્રેન્ડ, તૈયાર છે ગોળ કેરીનું અથાણું। આ અથાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સરસ રીતના બનાવીને તૈયાર થઈ ગયેલું છે, જેને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ। ફ્રેન્ડ, તમને મારો અથાણું બનાવવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। થેન્ક યુ।